સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। દિવ્યાંગ વ્યક્તિ ફ્રેક્ચર થયેલા બાળકને ઉચકીને હોસ્પિટલ પહોંચ્યો। દિવ્યાંગ વ્યક્તિ ફ્રેક્ચર બાળકને ઉચકીને એક્સરે વિભાગમાં પહોંચ્યો। પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પાસે વ્હીલચેરની માગણી કરી હતી। હોસ્પિટલના કર્મીએ કહ્યું, આધાર કાર્ડ જમા કરાવો તો જ વ્હીલચેર મળશે। ફ્રેક્ચર બાળકના પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા। ઇજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સુવિધા આપવામાં સ્ટાફ નિષ્ફળ રહ્યો છે। વ્હીલચેર આપવા માટે દસ્તાવેજોનો આગ્રહ રાખી સારવારમાં વિલંબ થયો। શું સિવિલમાં માનવતા કરતા કાગળના ટુકડાની કિંમત વધારે છે? આજ જો આ વ્યક્તિએ થોડા પૈસા આપ્યા હોત તો વગર આધાર કાર્ડે પણ તેને વ્હીલચેર મળી ગઈ હોત। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। તમને હું દ્રશ્ય બતાવીશ। આ બાળક છે, તેનો પગ ફ્રેક્ચર છે અને તેમનો પરિવારનો સભ્ય જે પોતે પણ દિવ્યાંગ છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં આ વ્યક્તિ બાળકને લઈને ભર તડકામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા દેખાઈ રહ્યા છે। સીધા તેમની જોડે જ આપણે વાત કરીશું। જણાવજો, બાળકને શું થયું હતું અને શું કામ તમને બાળકને અહીં ઉચકીને લાવવાની નોબત પડી? અને એક્સરો में 6 નંબરથી મને એમ કીધું કે એક્સરો કરાવીને લાવો। ત્યાંથી હું બ્રાન્ચ માગી તો મને એમ કીધું આધાર કાર્ડ આપો। મારા આધાર કાર્ડ મારી પાસે નહીં હતા, એટલે ત્યાંથી મને કોઈ સુવિધા આપી નથી। પછી મારે ઉચકીને લાવવું જ પડે। ઉચકીને લાવ્યા। અહીંયા પણ આવ્યા તો અહીંયાથી બી મને કહે કે 9 નંબરમાં જાઓ, ત્યાં એક્સરો થાય। પાછું એ સાહેબ તમારી મદદથી તમે કીધું તો પાછું અહીંયા એક્સરો થઈ ગયું। બાળકને શું થયું હતું અને કેટલી મહેનત કરીને તમે બાળકને અહીંયા ઉચકીને લાવ્યા? સાહેબ હવે તો જો તકલીફ છે એ તો કરવું જ પડે। છોકરો છે, બીજો હોય તો ભાઈ જવા દે। બાળકને શું થયું છે? આનું ફ્રેક્ચર છે। તમે પોતે દિવ્યાંગ છો, બાળકને કેટલા દૂરથી તમે ઉચકીને લાવ્યા? ભલે જે છે તે છે, પણ છોકરો આપણો છે તો હાચવવું પડે ને। શું થયું છે બાળકને તમે ઉચકીને? અમારા પગ તો ભાંગેલું છે પહેલાંથી જ, અને છોકરાનું ફ્રેક્ચર થઈ ગયેલું છે। व्हीलचेयर क्यों नहीं दिया? क्या वजह रही है? खाली वो बताया क्या वजह थी, और बताए तो सही, व्हीलचेयर क्यों नहीं दिया? अरे वो बिना आधार कार्ड के यहाँ पे कोई भी सबूत के तौर पर यहाँ पे कुछ भी चीज़ वस्तु रखना पड़ती है। क्या क्या? क्योंकि आधार कार्ड हुआ या तो फिर मोबाइल हुआ, कुछ भी जाने क्या, क्योंकि व्हीलचेयर है ना हमारी इधर उधर फेंक के चले जाते, छोड़ के चले जाते, इसी के लिए। तो इसके लिए व्हीलचेयर उसको नहीं दे दिया? अब वो आधार कार्ड से क्या मांगा था आपने? हाँ, वो व्यक्ति से आधार कार्ड मांगे थे। आधार कार्ड नहीं था तो फिर हमने नहीं दिए।